હાલ તો પોલીસ તંત્રનો હું આભારી છું, સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો પણ હું આભારી છું કે જે આ લોકો અમારી પાછળ મહેનત કરી અને એટલે સુધી પહોંચાડ્યું. પણ હવે મારી માંગ એવી છે કે આ ખરેખર એની હત્યા કરવામાં આવેલી છે. તો પોલીસ તંત્રને મારું એવું નિવેદન છે કે કોઈ એવા ઉચ્ચ અધિકારીઓને આ તપાસ સોંપે અને આમાં 302 નો ઉમેરો કરી અને એના પુરાવા ગોતી અને કડકમાં કડક સજા અપાવે. એ લોકો વર્ષ દિવસ ત્યાં કોન્ટેક્ટમાં આવેલા હતા જુનાગઢ. ત્યાં મારી દીકરી એમઆરની સર્વિસ કરતી હતી, એટલે એને અસલમ સમાના ટેનામેન્ટમાં ભાડે રહેતી હતી અને ત્યાંથી એ લોકો સંપર્કમાં આવેલા હતા. પછી તે 9 મહિના ત્યાં લિવિંગમાં રહેતા હતા અને એ લોકોએ રાજકોટમાં મૈત્રીકરણના કાગળિયા કરેલા હતા. તે પછી તે લોકો જુનાગઢ રહેવા ગયા. ત્યારે એવો બનાવ બન્યો હતો. ટૂંક સમયમાં એને જે આ વિધર્મી રહ્યો અસલમ સમા, એની ઘરવાળી અને એની સાસુએ મારી દીકરી માટે છરીથી હુમલો કરેલો હતો. માથાના ભાગમાં છરી મારેલી હતી, ગળાના કાનના ભાગે વાળ કાપી નાખ્યા હતા. તેની નોંધ અમે સી ડિવિઝન જુનાગઢમાં કરેલી હતી. પણ તે લોકો પહોંચતા હતા ત્યાં એ જિલ્લામાં એનું બહુ સારું ચાલે છે, એના સસરાનું બધાનું પોલીસ સાથે સંકળાયેલો છે. એટલે એ લોકો માટે કાયદેસર જે કલમ મારવાની હતી એ મારેલ નહોતી અને 101 જામીન લઈને એવું કીધેલું કે એ છૂટી ગયા છે. અમે નંદની અમને વારંવાર ફોન કરીને કહેતી હતી કે ભાઈ આ અસલમ, એની ઘરવાળી ને એની સાસુ ને અસલમની બેન ને આ બધા ભેગા થઈને મને મારી નાખશે. તો ત્યારે અમે કીધું હતું કે તું આવી જા ઘરે અથવા અમે તને તેડી જાય. તો કે ના ના, કે એમાં આપણને ઘરે નહીં પહોંચવા દે, આ મારી જ નાખશે. એટલે કે હું મારી રીતના કે હું નીકળી જાય. હા, વારંવાર નંદનીએ ફોન કરીને કહેતી અને અસલમની ઘરવાળી અને અસલમની સાસુ વારંવાર મને જ ધમકી દેતી કે ભાઈ તારી બેનને નંદનીને તું આવું કહી દે છે કે તને અમે જીવવા તો નહીં દઈ, તને મારી નાખશું. અસલમની સાસુ એમ કીધી તારી વાહે અમે 10 માણા રાખેલા હે, તને મારી તો નાખશું, તને જીવવા તો નહીં દે. અને અસલમની ઘરવાળી એવું કહેતી હતી કે મારી પાસે એક એવું હથિયાર નથી કે જે મેં ભેગું કરીને નથી રાખ્યું, તો એને હથિયાર રાખવાનો આવો અધિકાર દીધો હે કોને? અમારી એટલી જ માંગ છે કે આ ત્રણેયને કડકમાં કડક સજા મળે અને ફાંસીની જ સજા મળે કે બીજી કોઈ દીકરી હારે આવી રીતના બનાવ ન બને.